તો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે પોસ્ટની જે છે વિગતવાર નોટિફિકેશન વિશે ચર્ચા કરશું. તો ત્યારબાદ છે નોટિફિકેશન જે છે 17/3ના રોજ જાહેર કરવામાં આવેલી છે. તો આમાં જોઈ શકો છો પોસ્ટ માટે સંપૂર્ણપણે આપણને બધી જ માહિતી આમાં મળી રહી છે. તો તમે લોકો વિડીયો ચાલુ રાખીને આને પણ રીડ કરી શકો છો. ઓકે, ઓનલાઈન અરજીના ફોર્મ ભરવા માટે વિગતવાર સૂચના પરિષદમાં આપવામાં આવેલ છે. ત્યારબાદ જો આમાં કંઈક તમારે ભૂલ રહી જાય તો સુધારા માટે ફરી એક વખત વિન્ડો જે છે ઓપન કરવામાં આવશે. ત્યારબાદ અરજીની તારીખ જોઈએ તો 15/7થી લઈને 8મા મહિનાની 5 સુધીમાં તમારે જે અરજી સબમિટ કરી દેવાની છે. ત્યારબાદ ફેરફાર અથવા સુધારા માટેની વિન્ડો જે છે તે 8/6ના રોજથી 8/8 સુધી ખુલ્લી મૂકવામાં આવશે. ઓકે, ત્યારબાદ આપણે વાત કરીશું વિગતવાર ચર્ચામાં આપેલી છે. તમને બધી જો કોઈ અટવાતા હોય તો તમે લોકો આમાંથી પણ વિગતવાર વાંચી શકો છો. તમારો ઝાઝો ટાઈમ ના બગાડતા તમે લોકો જો છે એને સ્લો કરીને પણ જોઈ શકશો. તો આપણે અત્યારે જે છે સંપૂર્ણ PDF એકસાથે સ્ક્રોલ કરી દઈશું. જેમાં માહિતી આપવા બાબત લાગશે તે તમને જરૂર બતાવીશું. ઓકે, તો અહીંયા જે છે BMPમાં છે 12,000થી 29,000 સુધીની છે અને ડાક સેવકોમાં છે 10થી 14,000 સુધીની છે. ઓકે, તો એજ મર્યાદા છે તે 18 વર્ષ છે અને મહત્તમ 40 વર્ષની વય અહીંયા આપે છે. એટલે 18થી 40 વર્ષના કોઈ પણ યુવાનો જે છે આની વચ્ચે ભાગ લઈ શકે છે. ઓકે, તો ત્યારબાદ છે જાતિ વિગતવાર બહાર પાડવામાં આવે છે. જોઈ શકો છો તમે વિગતવાર માહિતી. ઓકે, વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો, તમને ખૂબ જ મજા આવશે. તો આ રીતે આખી નોટિફિકેશન તમે લોકો જોઈ શકશો. અને જે છે ઓનલાઈન તમે ઇન્ડિયન પોસ્ટ ઉપરથી પણ જે છે આ નોટિફિકેશનની PDF તમે મેળવી શકો છો. તો આ તે પોસ્ટની વિગતવાર PDF જે નોટિફિકેશન છે તે. જો ચેનલ પર પહેલી વખત હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને થેન્ક યુ ફોર વોચિંગ.